નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નેત્રંગના કોલિયાપડા ગામ ખાતે રમેશભાઈના ખેતરમાંથી મળી આવેલા શંખવાળી જગ્યા પર ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું। ભૂમિ પૂજનમાં શ્રી લક્ષ્મી માતા, વિષ્ણુ નારાયણ તથા શંખનાદ મહાદેવ મંદિરનું ભૂમિ પૂજન, નવચંડી યજ્ઞ તેમજ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ નેત્રંગ તાલુકાના કોલિયાપડા ગામમાં ખાતે લોકિત વાત મુજબ એક ખેતરની જમીનમાંથી આશરે 15 વર્ષ પહેલા પણ ખેતર માલિક રમેશભાઈ વસાવાને સપનું આવ્યું હતું। ત્યારબાદ ખેતર માલિકે રમેશભાઈના સપનાની આવતી જગ્યા પર ખોદતા કામ કરતા તેથી આપોઆપ સપનાવાળી જગ્યા પરથી શંખનો મોટા પ્રમાણમાં જથ્થો નીકળતા કુતૂહલ સર્જાયું હતું। ત્યારબાદ 6 મહિના પહેલા પણ જમીન માલિક રમેશભાઈને ફરી સપનું આવતા એક જગ્યા પર ખોદકામ કરતા ત્યાંથી સંખ્યાબંધ શંખો મળી આવતા ખેતર માલિક અને એમના છોકરાએ મળી શ્રી રામદાસ બાપુના સાનિધ્યમાં જઈને વાત કરી હતી। તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ, સંવંત 2081ના રોજ વિધિવત શ્રી લક્ષ્મી માતા, વિષ્ણુ નારાયણ તથા શંખનાથ મહાદેવના મંદિરનું ભૂમિપૂજન, નવચંડી યજ્ઞ, લોક ડાયરો તેમજ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેતર માલિક રમેશભાઈ વસાવાના ઘરવાળા તેમજ સંતો, મહંતો અને આજુબાજુના ગ્રામજનો, ભાવિક ભક્તોએ મંદિરમાં ભૂમિપૂજન, નવચંડી યજ્ઞ તથા ભંડારાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ। શંખનાથ મહાદેવ કી જય। ગામ કોલિયાપાડા, માંડવી, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ। પપ્પાનું નામ છે રમેશભાઈ દલસુખભાઈ વસાવા અને એમનો દીકરો નાનો લક્ષ્મણભાઈ રમેશભાઈ વસાવા અને મારા મોટા ભાઈ છે નારાયણભાઈ રમેશભાઈ વસાવા। તો પપ્પાને લગભગ ઘણા વર્ષો પહેલા જ્યારે ખેતી કામ કરતા હતા એટલે તે વખતે સંઘ નીકળેલા અને તે સંઘ નીકળ્યા એટલે એટલું બધું જાણકાર નહીં કે સંઘ નીકળ્યા કેવી રીતે નીકળ્યા, એટલે પછી એટલું બધું ખ્યાલ નહીં આવ્યું। પછી અત્યારે લગભગ 6 મહિના થયા અને એ જ જગ્યા પર પપ્પાને સપનું પણ આવતું હતું અને કે આ જગ્યા પર હું છું, શંખ, એવી રીતે સપનું આવતું હતું। અને પછી પપ્પાએ ને બધાએ અમે વાત કરી અને સાથે સાથે અમારા રામદાસ બાપુ ને વાત કરી અને એમને પણ અહીંયા ભૂમિ પર આવીને સ્થળ પર તપાસ કરી અને જોયું તો બાપુએ પણ કીધું કે હા, શંખનાથ જે શંખ છે એ છે જ આમાં। પછી એમ કરતા કરતા એ અહીંયા જયારે ખોદકામ કર્યું એટલે શંખ નીકળ્યા અને શંખ નીકળ્યા એટલે પછી ગામના જે વડીલો છે, ભક્તો છે, આગેવાનો છે, એમને બધાએ સાથ સહકાર આપ્યો અને અત્યારે ભૂમિ પૂજનનું અને શ્રી લક્ષ્મી માતાજીનું મંદિરનું આયોજન છે, શ્રી વિષ્ણુ નારાયણનું મંદિરનું આયોજન છે અને આવી રીતે અત્યારે પ્રોગ્રામ તારીખ 27/4/2025ના રોજ ભૂમિપૂજનનું આયોજન અને સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી રહ્યા છે અને બધા ભક્તજનોનો સાથ સહકાર છે અને આવી જ રીતે સાથ સહકાર મળે અને ભાવિક ભક્તોને અહીંયા આવીને દર્શન કરે એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા સરસ મજાનું મંદિર બને અને આવી રીતે આયોજન થાય એવી ભગવાનને પ્રાર્થના। આ જે સ્થાન છે એ કોલિયાપાડા માંડવી જે ગામ છે એ માંડવી ગામની અંદર અતિ પ્રાચીન રમેશભાઈ કરીને એક ભગત છે જેના સપનોની અંદર વર્ષોથી આ સપનું આવે છે કે આ જગ્યાની અંદર શંખ છે એટલે એમને રામદાસજી મહારાજને ઘણી વાર કીધું કે તમે આ જગ્યા પર આવો તો આ શંખનું આપણે કઈ નિર્માણ કરીએ કે આ સ્વપ્નની અંદર મને જે જગ્યા બતાવે છે આ જગ્યા પર શંખ છે કે નહીં એ જાણવા માટે રામદાસજી મહારાજ પાસે ગયા। રામદાસજી મહારાજને બોલાવ્યા અને બોલાવીને બાપજીના નિર્દેશ અનુસાર, આજ્ઞા અનુસાર એમને જમીનનું ખોદકામ ચાલુ કર્યું। ત્યાં આગળ આ શંખનું નિર્માણ થયું, શંખ પ્રગટ થયા અને આ રીતે આ શંખની અંદર આ રમેશભાઈ જે છે, જે જમીનના મૂળ માલિક, એમને વર્ષો જૂનું આ સપનું જે છે તે આજે સાકાર થયું છે ને એમના પુત્ર છે આ નારાયણભાઈ, એ જ સપનું નારાયણભાઈને પણ કાયમ માટે આવતું કે આ જગ્યાની અંદર શંખ છે ને મને આ જગ્યામાંથી તમે ગમે તેમ કરીને બહાર કાઢશો। તો આ જગ્યા આજે રામદાસજીના સાનિધ્યની અંદર આજે યજ્ઞ બી થઈ રહેલું છે। એ સમ્મુખની અંદર
રામદાસજી મહારાજના આશીર્વાદથી આ સંઘનું આજે નિર્માણ થયું છે અને આ જગ્યા ઉપર લક્ષ્મીનારાયણનું મંદિર ભવ્યથી ભવ્ય નિર્માણ થશે. बोलिए श्री संगनाथ महादेव महाराज की जय, हनुमान जी महाराज की जय. હવે અહીંયા મને જ્યારે ભક્તો મંડળ લાए અહીંયા એવું કહ્યું कि संघ निकला है तो संघ के हिसाब से आया है. आके हम लोग अनुष्ठान किए, अनुष्ठान के 1.25 लाख मंत्र जाप किए. जब जाप करके हम लोग ने जब ये पूजा पाठ किए तो ये संघ निकले. संघ निकलने के बाद हमारे मन में ये हुआ है कि भाई भक्तों जो ने जब लाए तो मन के अंदर से ये आस्था का घर एक बनाने का लिए हमने भंडारा का आयोजन किया. तो हमारा तो यही है कि आने वाला समय श्री हरि विष्णु और संगनाथ महादेव का मंदिर बनना आवश्यकता है. हमारा आदिवासी समाज में है, हिंदू समाज है, आस्था का घर है. तो हमारा तो हिंदू का यही धर्म है कि सनातन का आगे बढ़ाना है और सनातन का काम करना है. तो हम सभी भाई भक्तजनों का यही कहते हैं कि आओ और दर्शन करो और आस्था का घर बनाओ. साल के पहले यहाँ जब कल्टी मारने से पहले यह संघ निकले तो असंख्या निकले. तो ये सभी भाई भक्तों के जनों का अजब लगा कि ये कहा. तो हम लोग को जब जान किए हैं तो जान करने के बाद ये आए, आके यहाँ ये संघ निकले. ये पूरी पृथ्वी के अंदर सम्मुख दिख रही है. जब हमारे सभी भाई भक्तों जन के जब आस्था हुआ, एक दूसरे को मालूम हुआ तो पूरी संख्या पूरा गांव के गांव उमड़ आए. उमड़ के यहाँ दर्शन की लावा लगा कि ये क्या अजब हुआ. जब भगवान के श्री हरि विष्णु की कृपा होती है तभी ये संघ दर्शन होता है. तो इसी प्रकार से हम आज भी वही हम सभी भावी भक्तजन के यही कहता हूँ कि आने वाला समय योग सनातन के लिए एक संस्कृति हमारा ऐसे ही बना रहे, ये हम कहना चाहते हैं. और ये संघ का महाराज का ये जब सपना में रूप में देते हैं तो प्रकट हुए सन्मुख. अब इसका प्रकट हुए इसी को जो आपने को करना है वो आप सभी भावी भक्तों के सन्मुख में मिलकर यहाँ मंदिर का आवश्यकता का योजना करना. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.